નમસ્કાર, કેમ છો? અવાજ આવે છે મારો? અવાજ આવે છે? ચલો જલ્દી 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 કહી દો મને અવાજ આવે છે? હા એમ. ખૂબ સરસ. આજે જે ચેપ્ટર જોવાનું છે એ છે 9મું ચેપ્ટર, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. અને આ ચેપ્ટરનો અભ્યાસ આપણે હવે કરવાનો છે ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ સૂત્રો છે એના કામ લાગશે. આગળના ધોરણમાં જાશો ત્યારે પણ આના ક્ષેત્રફળના સૂત્રો છે ક્યાંક ને ક્યાંક ખૂબ ઉપયોગી નીવડશે. તો એ હેતુથી આપણે આ ચેપ્ટરના સૂત્રો ખાસ કરીશું. ઓકે, ચાલો. બીજું, રવિવારે આપણે સેકન્ડ ચેપ્ટરની રિવિઝન રાખવાના છીએ કે જે થોડુંક લેન્ધી એટલે કે મોટા સેશનનું આપણે રાખવાના છીએ. એટલે રવિવારે ખાસ તૈયાર રહેજો. અને હવે પરીક્ષા આવતી જાય છે અને પરીક્ષા આવતી હોય તો તૈયારીઓ પણ આપણે વધારવી પડે ને. ત્યારે આપણે રવિવારે મેગા લેક્ચર છે કે જેમાં સેકન્ડ ચેપ્ટર આખું સમજશું, બધી મેથડ્સ સમજશું કે જે તમને 10મામાં આવનારા ચેપ્ટર એટલે કે 10મામાં પણ બીજું ચેપ્ટર બહુપદીઓ છે. 10મામાં પણ બીજું ચેપ્ટર બહુપદીઓ છે. તો એ બહુપદીઓ ચેપ્ટર આપણે 10મામાં પણ ભણવાના છીએ કે જે 9મામાં આવે છે એ જ 10મામાં આવે છે. બરાબર? તો આપણે 9માનું જે મેં તમને આની પહેલા કીધું હતું કે જે 10માને ઉપયોગી છે એના ઉપર વધારે ધ્યાન દઈશું. બરાબર? તો આજે હવે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. દેખાય છે તમને? આ એક ગ્રીન કલરનું નહીં દેખાતું હોય, બાકીનું દેખાય છે? નથી દેખાતું? ઓકે, આ દેખાય છે? ઓકે, આમાં નથી દેખાતું ને? 2 જ મિનિટ હો, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ને એમાં છે હું નવી નવાઈ. 2 જ મિનિટ હો. મેં વળી કીધું બદલાઈ નાખું, આ બેકગ્રાઉન્ડ થોડુંક દેખાય એવું કરી દઉં, પણ આમાં તો થોડુંક વધારે પેલું થઈ ગયું. બે જ મિનિટ હો છોકરાઓ, મને થોડો સમય આપી દો, હમણાં જ કરી દઉં તમારું કામકાજ. એક કામ કરીએ, કેન્સલ. 2 જ મિનિટ હો. થોડુંક હું આપણે ટેકનોલોજી બાબતે થોડાક એપ્લાય ટુ ઓલ કરી દો. ઓકે, ડન, ખટાક. એમ તો મને શોર્ટકટ આવડી ગઈ. મને શોર્ટકટ આવડી ગઈ, જોયું? ફટાફટ થઈ ગયું. ચાલો. સર, તમે યુટ્યુબ યુથ એજ્યુકેશન ચેનલ પર લાઈવ ક્લાસ લો છો, તેની ચેટ વાંચો છો? નહીં, યુટ્યુબ ઉપરની હું ચેટમાં ક્યાંય ધ્યાન નથી દેતો. આપણે બસ ભણાવવાનું ધ્યાન દેવાનું હોય. અને મને એમાં કોઈ રસય નથી. હાલ, હવે અહીંયા જુઓ. એનું રીઝન છે કારણ કે એમાં સારું કહેવાવાળા ઘણા વિદ્યાર્થીઓ હોય, એમાં ઘણા નબળા વિદ્યાર્થીઓ હોય કે જેને દરેક જગ્યાએ દરેકની જીભ ઉપર માં સરસ્વતી વસતા હોય એવું જરૂરી ન હોય. સમજાય હું કહેવા માંગુ છું? સમજાય? હા. ક્યારેક કોકની જીભ ઉપર દાનવ દૈત્ય અને રાક્ષસ પણ વસતા હોય. બીજું ક્યારેક ઘણા વિદ્યાર્થીઓ પોતપોતાના લક્ષણો દર્શાવતા હોય. કાંઈ વાંધો નહીં, એવું વાંચીને ખોટું આપણા મગજ ઉપર અસર કરવી. બાકી આપણને આપણી ખબર છે કે આપણે વિદ્યાર્થીઓ માટે સારું કરીએ છીએ, આપણે વિદ્યાર્થીઓને ભણાવવા માટેના જે કંઈ પણ પ્રયત્ન કરીએ છીએ તો પછી ઇનફ છે. અને યુટ્યુબમાં ભાઈ કચરો બધો આવે, યુટ્યુબમાં બધું આવે. સમજાય? આપણને આપણી ખબર હોવી જોઈએ અને એ વાંચીને આપણું મગજ બગાડવું એના કરતાં બેટર છે કે બસ ભણાવી રાખું. હું કમેન્ટ બહુ ઓછી વાંચું અને વાંચી અને ક્યારેક જો કોઈ ઝડપાઈ ગયો ને પછી જો હું એને ઉપાડું, સમજા? એટલે એના કરતાં બેટર છે કે ભાઈ
ક્લાસમાં જોઈન નથી થવાતું, ફરીથી જોઈન થવાનું, એને કહો એપ્લિકેશન બંધ કરીને જોઈન થવાનું કહી દો. એપ્લિકેશન. આપણે કોઈની ઉપર કાંઈ કેસ નથી કરવો, શાંતિથી આપણે બસ આપણે આપણું કામ કરી રાખીએ. બરાબર. ચાલો હવે અહીંયા જુઓ, ચતુષ્કોણ અને મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રો વિશે આપણે વાત કરવાની છે. તો પહેલા તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે 1/2 પાયો ગુણ્યા વેધ. મેં તમને આ બધી વસ્તુઓ જો કે આપણે ભણેલા જ છીએ. ત્યારબાદ કાટકોણ ત્રિકોણ, તો કે 1/2 કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે. લંબચોરસ, તો કે નાના છોકરાને આવડે ટાબરિયાને પૂછો ને તોય ખબર હોય લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય, બોલતો ચાલ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. પેલી લીંગાડિયા મહેક ક્યાં ગઈ? મહેક આવી છે કે? કોઈ જવાબ નહીં આપતા. મહેક આવી છે કે નહીં? અચ્છા, આજ નથી એવી. ચલો હવે આ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે એવી જ રીતે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ છે. અહીંયા શું છે આ ભાઈ? આ શું છે? ચોરસનું ક્ષેત્રફળ. તો એના બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈનો વર્ગ. બરાબર ને? એટલે L². ચાલો હવે સમાંતર બાજુ મસાંતર બાજુ ચતુષ્કોણ અને એના ક્ષેત્રફળની વાત કરીએ તો પાયો ગુણ્યા વેધ. શું થાય? પાયો, કોઈ પણ જે ચતુષ્કોણ છે એનો પાયો અને એનો વેધ, એ બેયનો ગુણાકાર કરી નાખવું એટલે આપણને શું મળી જાય? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે આગળ વાત કરીએ તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમબાજુ ચતુષ્કોણ હોય કેવો? તો કે સમબાજુ ચતુષ્કોણ કંઈક આવો હોય. આમ જો ચારેય બાજુ સરખી હોય ને સામસામેની બાજુ સમાંતરે હોય. તો એનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર આપણે ગઈકાલે જોયું હતું, યાદ હોય તો. ગઈકાલે જોયું હતું. એકના d1 1/2 d1 into d2. યાદ આયા? યાદ આયા? कुछ याद आ रहा है? हाँ, तब सही है. चलो तो સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 બે વિકર્ણોનો ગુણાકાર. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ જોયું હતું આપણે, યાદ હોય તો સ્વાધ્યાયના છેલ્લા દાખલામાં કે ભાઈ 1/2 ગુણ્યા વેધ ગુણ્યા બે મસાંતર બાજુઓનો રસવાળો, બે મસાંતર બાજુઓનો રસવાળો ગુણ્યા વેધ અને એના છેદમાં /2. બરાબર છે? હા કે ના? ચાલો તો આ બધા સૂત્રો કે જે આપણને કામ લાગવાના છે. પછી આપણે આકૃતિનું ક્ષેત્રફળ કોને કહેવાય? તો કોઈ એક સમતલમાં સરળ બંધ આકૃતિ વડે ઘેરાયેલા સમતલના પ્રદેશને, જેમ કે હું બંધ આકૃતિ વડે આ દોરું છું, તો આ જે પ્રદેશ છે એને શું કહેવાય? આપેલ આકૃતિનું શું કહેવાય? ક્ષેત્રફળ. બરાબર. કોઈ એક સમતલ, આ પ્લેન છે, બોર્ડ છે, એ શું છે? ધીસ ઇઝ અ વન કાઇન્ડ ઓફ પ્લેન. પ્લેન એટલે ઉડવાળું, ઈ પ્લેન નહીં, આ પ્લેન. પ્લેન એટલે સમતલ. બરાબર. તો એ સમતલ છે એના જે એની અંદર બંધ આકૃતિ વડે કોઈ ઘેરાયેલા જે પ્રદેશ છે એને કહેવાય ક્ષેત્રફળ. અને કોઈ પણ પ્રદેશનું ક્ષેત્રફળ હંમેશા અહીંયા લખી દીધું છે ધન વાસ્તવિક સંખ્યા વડે દર્શાવાય. બરાબર. ક્ષેત્રફળ હંમેશા કેવું હોય? ધન હોય. ધારો કે કોઈ આકાર ત્રિકોણ એબીસી છે, તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કઈ રીતે દર્શાવે? તો કે એરિયા ઓફ એબીસી. આ રીતે દર્શાવવાનું શીખવું હતું. બે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ પણ સમાન થાય. જો આકૃતિ એકરૂપ હોય, જો આકૃતિ સરખી હોય તો એનું ક્ષેત્રફળ પણ સરખું થાય. પરંતુ લેકિન કિંતુ પરંતુ બંધુ, જો બે આકૃતિઓના ક્ષેત્રફળ સમાન હોય તો બંને આકૃતિઓ એકરૂપ હોય જ એ જરૂરી નથી. મેં અહીંયા તમને સરસ મજાનું એક્ઝામ્પલ આપીને કીધું હતું
કે જુઓ અહીંયા ચોરસ છે એ 12 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર આપ્યો છે, તો એનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર સ્ક્વેર થાય છે. અને અહીંયા 9 અને 16 છે તો એનું 144 થાય છે. તો આકૃતિ બે એકરૂપ નથી, પણ એ બેયના ક્ષેત્રફળ રસખા છે ને, રસખા છે, સરખા છે, તો એને ન કહી શકાય. તો એનો મતલબ કે જો આકૃતિના ક્ષેત્રફળ સમાન હોય, ખરા ખોટા પૂછાય છે, ખાલી જગ્યા પૂછાય છે, બરાબર? નહીં, સપાટી અને સમતલમાં કોઈ ડિફરન્સ નથી બેટા. ચોરસ ચતુષ્કોણ હોય તો બે ક્ષેત્રફળનો સરવાળો એ મોટા જેટલો થાય. હવે આ એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે વાળો કન્સેપ્ટ, જો હું તમને 10મા ધોરણનો તમને એક પ્રમેય આવે છે 6.1 થેલ્સનો પ્રમેય, મોસ્ટ આઈએમપી પ્રમેય, એમાં આ કન્સેપ્ટ આવશે, બરાબર? કહ્યું તો કે એક જ પાયા પરના અને બે સમાંતર, એક જ પાયા પરના બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા હોય, એ તમને 10મા ધોરણમાં કન્સેપ્ટ આવશે. તો તમને એ ખબર હોવી જોઈએ કે એક જ પાયા પરના બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા હોય, તમને ખબર હોવી જોઈએ, એ યાદ હોવું જોઈએ. એ આપણે 9મામાં ભણી ગયા છીએ, બરાબર? ચાલો, નહીં, ડાન્સ વાળો વિડીયો એ તો અલગ છે બેટા. એ તો બે સમાંતર રેખા આવે, છેદતી રેખા આવે, આ છેદતી રેખા છે, આ સમાંતર રેખા છે, અને આ સંપાતી રેખા છે, એ તો અલગ, એ પાછું અલગ. પછી એક ઓડિન વાળો દાખલો આવે, એ અલગ પાછો દાખલો છે, આઈએમપી દાખલો છે, બરાબર? આ વખતે હતો. હાલો, તો આ રીતે એક જ પાયા પરના બે સમાંતરની વચ્ચે આવતા હોય એ ખબર હોવી જોઈએ, કોને કહી શકાય. તો જો આ એક જ પાયા પરના છે ને બે સમાંતર બાજુની વચ્ચે છે, જો આ બે સમાંતર બાજુ છે, એની વચ્ચે એક સમલંબ ચતુષ્કોણ છે ને એક ત્રિકોણ છે, બરાબર? અહીંયા એક જ પાયા પરના છે પણ બે સમાંતર રેખાની વચ્ચે નથી. ના બેટા, ના 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 ના, નહીં હે, એસા નહીં હે ભાઈ, હે ના? ચલો, તો હવે અહીંયા શું છે તો કે આ એક જ પાયા પરના બે સમાંતર રેખાની વચ્ચે, હા, જો આ એક જ પાયો છે, આ પાયો એક જ, અને બે સમાંતર રેખા આ છે, જો આ બે સમાંતર રેખા આ છે ને, એમાં એક ત્રિકોણ છે ને એક ચતુષ્કોણ છે. જરૂરી નથી કે પાયો હંમેશા નીચે જ હોય, ગોખતા નહીં. પાયો નીચે હોય એવું જરૂરી નથી, પણ હા, ઇમારતમાં પાયો નીચે હોય, હો ભાઈ, પાયો નીચે જ હોય. કે ઇમારતમાં ચોથા માળે પાયો હોય એવું ન હોય. હા, નકર એમ કે અમારા સાહેબ કહેતા હતા પાયો નીચે હોય જરૂર નથી. તમારે ઘરે કોઈક મહેમાન આવીને વાતચીત કરતા હોય તો એમ કહેતા હોય કે ભાઈ અમે નીચે હવે પાયાનું કામકાજ ચાલુ કરી દીધું. એ કેવું જરૂરી થોડું નીચે જ પાયો, અમારા સાહેબ કહેતા હતા પાયો ઉપર હોય ને પાયો આડો હોય ને પાયો સાઈડમાં હોય, પાયો ચોથા માળે હોય, પાયો ત્રીજો માળે હોય, પાયો 10મા માળે હોય, પાયો ધાબે હોય. પાયો ધાબે ન હોય, એમ નીચે જ હોય. આ તો અહીંયા આકૃતિના પાયાની વાત થાય છે. હા, આપણે છે ને અહીંયા હમણાં આપણે યુથના મતલબ વિદ્યાકુલના દિલ્હીથી આપણા જે સાહેબ આવે ને અહીંયા, હમણાં 4 તારીખે આવે એમ છે, આપણો વિજ્ઞાનના પેપર 10માનું છે ને, ત્યારે ઇનશોર્ટ અહીંયા મુલાકાતે આવે છે, એટલે રાઉન્ડ ઉપર આવે છે. એટલે જનરલી ગઈ વખતે આવ્યા ને તો ચોમાસામાં આવ્યા, બરાબર, અને વરસાદ કે મારું કામ, અને એક ઇવેન્ટમાં જવાનું હતું, સાહેબને ત્યાં લઈ ગયા અમે, અને બધું સમજાવ્યું એને, બરાબર, બધું સમજાવ્યું એને, બધું આમ કે ભાઈ આ અમારે અહીંયા આવવું હોય, અમારે અહીંયા આવવું હોય, અહીંયા આવવું હોય. હા, તરુણ સરે આવ્યા હતા, પછી અખિલ સરે આવ્યા હતા, પછી આપણી છે ટીમના મેમ્બર બધાય, તરુણ સર, અખિલ સર, પછી કેવા આપણે, હવે મને ટાઈમ જ યાદ નહીં આવે, બહુ સારું નામ છે એનું, તો એ બધા સરને હું લઈ ગયો હતો. તો એને કેળાની વેફર બરોબર તળાતી હતી, હો, ધામેલિયા સર તો આઈના છે, એ ટોપ આવ, કેળાની વેફર તળાતી હતી, અને એને કેળાની વેફર, ઓ ભાઈ, ગરમા ગરમ જમાડી, ખવડાવી, જમાડી થશે ને ખબર, એને મજો પડી ગયો. એક સાઈડ વરસાદ ચાલુ અને ગરમા ગરમ કેળાની વેફર, અરે ये तो बहुत बढ़िया आइटम है, बहुत बढ़िया चीज है, ये तो मजा ही आ गया ना सर के. ચાલો, હા, કેળાની વેફર ગરમા ગરમ ઓલ તળીને દેતા હોય ને. હાલો, ચાલો આગળ વધીએ. આ પ્રમેય મોસ્ટ આઈએમપી પ્રમેય છે, જરા ક્લિયર કરજો. મોસ્ટ આઈએમપી પ્રમેય છે, બરાબર?
તો જરા જોજો. મહેક આવી હતી, મહેક. હે લીંગડિયા, મહેક બેટા હાજર છો? હાલો, પ્રમેય છે એક જ પાયા પરના અને એક સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના ક્ષેત્રફળ સરખા હોય. બરાબર, તો એ આપણે સાબિત કરવાનું છે. જુઓ શું છે, પેલા આકૃતિ સમજો. આ એક જ પાયા પરના છે અને બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક કયું છે? એ બી સી ડી દેખાય છે, વ્હાઈટ કલર દેખાય છે, અને એક આ બ્લુ કલર દેખાય છે, પી બી સી ક્યુ. બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એક જ પાયા પરના બીસી પરના છે અને બે સમાંતર બાજુ એલ અને એમ ની વચ્ચે આવેલા છે. પેલા તો ખબર પડી, આકૃતિ ન સમજાણી હોય પૂછો. બરાબર, હા મને ખબર છે. નોટંકી એટલે કમેન્ટ કહેતી હતી, મને ખબર જ છે. પણ એ કે બહુ નોટંકી કરે છે એટલે એ કે હું જાઉં છું એમ. એટલે એ બિચારી નહીં મજા આવતી હોય એટલે પછી વહી ગઈ, કંટાળો આવતો હોય એટલે હું પૂછું છું કે આજ નથી થતું ને એમ. ના, 10th નું ફરીથી લેવું પડે, 10th નું ફરીથી લેવું પડે. અરે મને કાંઈ ફરક ન પડે, મારે તો નખરા કરવા હોય, મારે તો તોફાન કરવા હોય તો હું તોય કરું. કંઈ તમે જ મને કંઈ કહેવા નથી આવવાના, સમજ્યા? તમે જ મને કાંઈ કહેવા નથી આવવાના. મને કાંઈ, આ તો હું યાદ કરાવું છું, મહેકને યાદ કરાવું છું. મજા આવે છે, ન મજા આવે તો કહેજો પાછા. હાલો, હવે અહીંયા જુઓ, સાબિત કરવા માટે શું છે તો કે બે સમાંતર રેખાઓની વચ્ચે જે વર્ણન કરો એને પક્ષ કીધું. મેં તમને યાદ રાખવાનું કીધું. પક્ષ કોને કહેવાય? આકૃતિ નો આવડી એટલા હાલ ધ્યાન દે એટલા. શું કીધું છે? એક જ પાયો, અહીંયા બીસી એક પાયો છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ લેવાના છે. એટલે એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય? તો કે હા, સામસામેની બંને જોડ સમાંતર છે. મેગી યાદ આવી ગઈ ને? હા, વેરી ગુડ. અને આ જે પી બી સી ક્યુ છે એ પણ સમાંતર બાજુ છે. જો એક જ પાયા પરના છે, જો બીસી પરના છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. જો મહેક રેડી? ચાલો, તો એ વર્ણન કર્યું. જો અહીંયા એલ અને એમ સમાંતર છે તથા એક જ પાયા પરના બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી પીબીસીક્યુ છે. વર્ણન કર્યું ને મેં? નવીન કઈ કર્યું? મેં નવીન કઈ કર્યું બેટા? કાંઈ નથી કર્યું, ખાલી વર્ણન જ કર્યું, ખાલી વર્ણન જ કર્યું. એને આપણે પક્ષ કહીશું. સાધ્ય શું? તો કે બેના ક્ષેત્રફળ સમાન સાબિત કરવા છે. એટલે એરિયા ઓફ એબીસીડી ને એરિયા ઓફ પીબીસીક્યુ બેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન કહેવાય. હા મોજ હા સમાન કહી દીધા. ઓકે, હવે આકૃતિ પરથી આપણે સાબિતી એવી કરવાની છે કે આમ જો બાપ ને સીડી ક્યુ એટલે કે જો કયા બે ત્રિકોણ, આ જે નાના નાના ત્રિકોણ છે ને એ બે માટે વિચારવાના છે. ઈ જે નાના નાના સમોસા જે કટિંગ કરેલા છે એના માટે વિચારો. બે નાના નાના સમોસા કટિંગ કરેલા છે ને, તો જુઓ તો કોણ? બીએપી ને સીડી ક્યુ, બીએપી સીડી ક્યુ એના માટે વિચારવાના છે. તો એના માટે વિચારીએ તો એબી બરાબર ડીસી થાય. જો એ વાલીડાઓ, એબી બરાબર ડીસી થાય ને? હા થાય. કેમ? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી થવાની છે. હા કે ઓકે. બીએપી બરાબર સીડી ક્યુ, બીએપી સીડી ક્યુ આ બે ખૂણા સરખા થાય. કેમ? તો કે અનુકોણ કે સાહેબ અમને હું અનુ બાજુવાળી છે, અમને થોડી ખબર અનુકોણ. હાલો, તો અનુકોણની જોડ એફ બને છે એટલે એ બે ખૂણા સરખા. બરાબર. અને બીપીએ અને સીક્યુડી, બીપીએ સીક્યુડી એટલે આ બે ખૂણા. જો એમાંય અનુકોણ, અમને હું ખબર હમણાં જ ના પાડી તોય હું પૂછો છો અનુકોણની જોડ. તો એ ખૂબા, જો બે શરત, જો બે ખૂણા ખૂબા અથવા ખૂબા શરત પરથી આપણે બે ત્રિકોણને શું કરીએ? બે ત્રિકોણને શું કરી દઈએ? અરે પરીક્ષા સુધી ચાલુ રહેશે, તમે રેકોર્ડિંગ લેક્ચર જોઈ શકશો, કોઈ ચિંતા ન કરતા તમ તારે. બરાબર? તો બે એકરૂપ થઈ જાય અને એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ કેવા હોય? સરખા હોય. બા ખૂ એન્ડ ખૂબા બે એક જ. હા શિવલા, બે એક જ. તો હવે જો બે એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ સમાન હોય. તો હવે હું એમ લખી શકું આખું એબીસીડી,
એ બી સી ડી ઈ બરાબર આ જે વચ્ચેનું ક્ષેત્રફળ દેખાય એ વત્તા આ થઈ ગયું આખું વ્હાઇટ કલરનું ક્ષેત્રફળ. તો મેં એ જ લખ્યું જો એરિયા ઓફ બીએપી વત્તા એરિયા ઓફ પીબીસીડી. પીબીસીડી નામ નહીં ગોખવાના, કેમ આવે એ સમજવાનું. પ્રેક્ટિસ પેપર સોલ્વ કરો છો કે સાચા પૂછાય છે એ સોલ્વ કરાવો છો? જે બોર્ડના પેપર હોય ને એ સોલ્વ કરાવ્યું હોય, લાઈવ સોલ્યુશન હોય ને એ બોર્ડનું પેપર સોલ્વ કરાવ્યું હોય. પ્રેક્ટિસ પેપર તો આઈએમપી ખાલી પીડીએફ આપીએ છીએ આપણે. બોર્ડનું જે પેપર આવ્યું હોય ને છોકરાઓ દઈને આવે ને એ પેપરનું સોલ્યુશન આપણે લાઈવ કરાવીએ. હાલો એબીસીડી બરાબર એરિયા ઓફ બીએપી એરિયા ઓફ પીબીસીડી. તો એરિયા ઓફ જો બીએપી ની જગ્યાએ હું સીડી ક્યુ લખી શકું અહીંથી જ. બીએપી ની જગ્યાએ મેં સીડી ક્યુ લખ્યું અને એરિયા ઓફ પીબીસીડી એમને રહેવા દીધા. તો હવે સીડી ક્યુ આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ એના બરાબર શું થઈ જાય? પીબીસી ક્યુ થઈ જાય. તો એ પીબીસી ક્યુ થઈ જાય. એ જ આપણે સાબિત કરવાનું હતું. બહુ સિમ્પલ ફંડું છે, આ જરા સમજી લેજો. શું લે એવા કલ્પેશભાઈ? કલ્પેશ સર ચાલો બરાબર આગળ વધીએ. મને 13મું ચેપ્ટર થોડું હાર્ડ લાગે. એટલે 13માં જેવું એક સહેલું ચેપ્ટર નથી. આકૃતિમાં જો આ સાબિતી પૂછે, સોરી દાખલો પૂછે તો આ દાખલો આ ચેપ્ટરમાં એક અને માત્ર એક જ દાખલો છે 9મા ચેપ્ટરમાં. હકીકતમાં આ એક વીરો, આમ તો કહેવા જઈએ તો છોકરાઓ સાથે અન્યાય થાય કે ગણિત સબ્જેક્ટમાં તમે દાખલાઓ એક જ આપો એ તો હાલે જ નહીં. બરાબર ચાલો તો અહીંયા શું આપેલું છે? એક સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબ ડીસી છે. એ છે એ કેમ ગયું એ સોરી હા એ છે એ ડીસી ને લંબ છે અને સીએફ છે સીએફ એ એડી ને લંબ છે. એટલે પાયો ગુણ્યા વેધ પાયો ગુણ્યા વેધ. બરાબર પાયો ગુણ્યા વેધ પાયો ગુણ્યા વેધ બે આપ્યું છે. ડેટા લખ્યો મેં. એ બી બરાબર 16 તો ડીસી બરાબર એ 16 થાય સામ સામે. એ બી બરાબર 16 આપ્યું છે આપણને તો ડીસી 16 થાય. તો આ બધો ડેટા લખ્યો પાયો ગુણ્યા વેધ પાયો ગુણ્યા. તમને મેં કીધું તમને એમ થતું સાહેબ આવું કા લખે એ તો હરખું જ થાય. સાહેબ કેવું લખ્યું? એરિયા ઓફ એબીસીડી બરાબર એરિયા ઓફ એબીસીડી પાયો ગુણ્યા વેધ બરાબર પાયો ગુણ્યા વેધ. સાહેબ આવું કામ લખતા છે? આમાં ક્યાં કઈ નવીન છે? આમાં તો રમત કરે છે સાહેબ. આમાં હવે અમારી યાર મજાક કરી નાખી. પણ નહીં, હવે નવીન આવે. જો એક વખત પાયો કયો લીધો? તો કે એક વખત પાયો મેં લીધો ડીસી આ, તો એનો વેધા. એક વખત પાયો આને લીધો તો એનો વેધા. સમજા? કિંમત મૂકી દો, સાદુરૂપ આપી દો, જવાબ આવી જાય. એટલે મજામાં ને? બધાય મજામાં ને? મને મજા નથી, માથું દુખવા માંડ્યું છે. કટ થાય છે મતલબ લેક્ચર કટ થાય છે મતલબ શું? બંધ થઈને ફટાફટ ચાલુ થાય. અચ્છા ઝબુકો લે ઝબુકો. અચ્છા એ થઈ જાય રેડી. પ્રમેય 9.2 એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય એવું સાબિત કરવાનું છે. હવે શું સાબિત કરવાનું છે? ત્રિકોણના ક્ષેત્રફળ. હા પ્રમેય પૂછાઈ શકે એક્ઝામમાં દીકરા. તો અહીંયા પણ વર્ણન કરી દેવાનું. જો બે રેખાઓ એલ સમાંતર એમ છે તથા એક જ પાયો બીસી પરના બે ત્રિકોણો એબીસી ને એમબીસી છે. જો એબીસી એમબીસી એબીસી એમબીસી કે જે એક જ પાયો બીસી ઉપર આવેલો છે. બીસી ઉપર બરાબર. સાજી આજનો દિવસ થોડુંક સહન કરી લો, હું હમણાં વાત કરી દઈશ. આજનો દિવસ થોડું ચલાવી લ્યો, હમણાં હું ઉપર ફોન કરી જ દઉં હમણાં તમારો લેક્ચર પૂરો થાય ને પછી. કારણ કે આજે છે ને સ્ટુડિયો મેં બદલાયો છે. બીજું પહેલાં આપણે ઓલામાં લેતા હતા અગોરા ક્લાસીસમાં. હવે આજે મારે પરાણે 100 MS લેવું પડ્યું છે. કારણ કે શરૂઆતમાં 2 મિનિટ મોડું થયું ને એનું કારણ એ હતું. એટલે મારે પરાણે 100 MS લેવું પડ્યું. એટલે જો ને બતાવે છે કોઈ જોઈન થયું ને ગયું ને જોઈન થયું ને લેફ્ટ થયું.
સમજ્યા? આજ બતાવે જ, નહીંતર ક્યાં બતાવતા ખબર ને? હા હા, એ હું ઉપર કોલ કરી દઉં છું દીકરાઓ, તમે ચિંતા ન કરો તમ તારે. બીજું હોય છોકરાઓ, સ્કૂલમાં જો સિલેબસ પૂરા થઈ ગયા હોય ને તો તૈયારીઓ ચાલુ કરી દેજો, જોરશોરથી તૈયારી કરજો. 9માં પૂરેપૂરા ટકા આવવા જોઈએ, કાંઈ ઘટવું ન જોઈએ. બરાબર? ચાલો, હવે આકૃતિમાં બીએસ સમાંતર સીએક્સ અને સીએમ સમાંતર બીવાય રચો. જો બીએ ને સમાંતર સીએક્સ રચ્યું, જો આમ આ કેસરીને સમાંતર લીલું રચ્યું. હવે ખબર પડે છે હું કહું છું? કેસરીને સમાંતર આમ લીલું રચ્યું, આમ લીલું. અને આ સીએમ છે ને એને સમાંતર બીવાય રચ્યું. રેડી? ઓકે, આગળ વધીએ. તો ઈ મેં લખ્યું, જે કામ કર્યું ને એ જ મેં અહીંયા લખ્યું. હાલો, YBCM અને ABCX એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. YBCM, જો YBCM સમાંતર બાજુ ચતુષ્કોણ, ABCX સમાંતર બાજુ ચતુષ્કોણ. ઈ બે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. ઈ બે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. અને ઈ બે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો કોઈને કહેતા નહીં તો એક વાત કહું, એ બેના ક્ષેત્રફળ હરખા થાય કે નહીં? કારણ કે એક જ પાયા પરના બે સમાંતર રેખાઓની વચ્ચે છે, બેના ક્ષેત્રફળ હરખા ન થાય. પ્રમેય 9.1 મુજબ થાય ને? જો બીજું આપણે એવું જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એનો એક વિકર્ણ છે એના બે સમક્ષેત્ર ત્રિકોણોમાં વિભાજન કરે. સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ એના બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે. એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે તો એના ક્ષેત્રફળ સરખા થાય. 8મા ચેપ્ટરમાં એવું આવ્યું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને, આમ જો સમાંતર બાજુ ચતુષ્કોણ, આમ સમાંતર બાજુ ચતુષ્કોણ, એનો એક વિકર્ણ હોય ને, એક વિકર્ણ એ બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે તો એ બે એકરૂપ છે તો એ સમક્ષેત્ર થાય ને? જો અહીં રહ્યું MBC અને BYM. જો કહેંદી હોંદી સી નહીં, સોરી MBC, કહેંદી હોંદી સી નહીં, કા MBC અને BYM. એટલે જો આ જે ચતુષ્કોણ છે બરાબર, એનો આ જે બે ભાગ પડ્યા તો તમને બે વ્હાઈટ ત્રિકોણ દેખાણા? બે વ્હાઈટ ત્રિકોણ દેખાણા ને? એ બે વ્હાઈટ ત્રિકોણ છે ને, એ બે વ્હાઈટ ત્રિકોણ, એ બે વ્હાઈટ ત્રિકોણ છે, એ બે કેવા છે? એકરૂપ છે. 2 જ મિનિટો છોકરાઓ. બરાબર, એ બે વ્હાઈટ ત્રિકોણ કેવા છે? એકરૂપ છે એવું કીધું. ખબર પડી? બે વ્હાઈટ ત્રિકોણ એકરૂપ કીધા. એકરૂપ હોય તો હું એમ લખી શકું કે જે એરિયા ઓફ MBC છે, MBC આ એરિયા એ આખાય ચતુષ્કોણના અડધા જેટલો થાય. આખાય ચતુષ્કોણના અડધા જેટલો થાય. તો અહીં મેં લખ્યું જો એરિયા ઓફ YBCM. એવી જ રીતે ABCX માં ABC છે, ABC જ્યાં આ તમને કેસરી ત્રિકોણ દેખાણો, કેન્દી હોંદી સી, આ પીળો, એ એરિયા ઓફ ABCX કરતા અડધો થાય. આ જે ABCX આખું છે, આખું એના કરતા અડધું થાય. થાય ને? જરા ટકલા બના દે. હાલો, તો હવે આ બેયને સરખાવી દઉં ને. હવે પરિણામ બંને બાજુ 2 વડે ગુણી દઉં અથવા તો 2 વડે ભાગી નાખો. અહીંયા તો YBCM જો અહીં રહ્યું, આને અડધું કરી દઉં, 2 વડે ભાગી નાખું. બરાબર, એકમાં 2 વડે ભાગી નાખું, અહીંયા 1 વડે 2 વડે ભાગી નાખ્યું. 1/2 એરિયા ઓફ YBCM, 1/2 એરિયા ઓફ ABCX. અહીંયા 1/2 લખતા ભૂલાઈ ગયું છે. તો ડાબી જમણી બાજુ હરખાઈ દઉં તો આની જગ્યાએ હું રિપ્લેસમેન્ટ કરી દઉં. એરિયા ઓફ ABC ને MBC બે હરખા થાય. બહુ સિમ્પલ ફંડું હતું.
બહુ સિમ્પલ ફંડું હતું. પ્રમેયની પ્રેક્ટિસ કરજો એટલે લખતા આવડી જશે. પ્રમેયની પ્રેક્ટિસ કરશો તો લખતા આવડશે. લખતા તો આવડશે. લખીને પ્રેક્ટિસ કરજો, વાંચીને નહીં. ગણિત વિષય છે દીકરા, ગણિત એને વંચાય નહીં, એને લખાય, એને સમજાય. સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણોમાં વિભાજન કરે છે. તો અહીંયા જુઓ, એબીસીમાં એપી એ બીસી પરની મધ્યગા છે. એપી છે એપી મધ્યગા. મધ્યગા કોને કહેવાય? બે સરખા ભાગમાં વિભાજન કરે. તો એ બીપી બરાબર એ પીસી એવું સાબિત કરવાનું છે. આ જે ત્રિકોણ છે અને આ બે ત્રિકોણ સરખા, એના ક્ષેત્રફળ એવું છે, સાબિત કરવાનું છે. તો ધારો કે પીએમ એ બીસી પરનો વેધ છે, પીએમ છે એ બે વેધ છે, તો બીપી બરાબર પીસી થાય. કારણ કે આ બે મધ્યગા છે તો આ બે હરખા ભાગમાં વિભાજન કરે ને. બીપી બરાબર પીસી. એરિયા ઓફ એબીપી બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, તો એબીપી બરાબર 1/2 બીપી ગુણ્યા એમ, 1/2 પીસી ગુણ્યા એમ. પીસી ની જગ્યાએ મેં હું લખી નાખ્યું બીપી, તો બીપી ગુણ્યા એમ અને બીપી ગુણ્યા એમ 1/2, તો એરિયા ઓફ એબીપી બરાબર એરિયા ઓફ એપીસી લખી શકાય. જો ભાઈ ક્યાંથી પેપર નીકળે એ સ્કૂલના વિદ્યાર્થી, સ્કૂલના શિક્ષકો ઉપર ડિપેન્ડ કરે. બાકી જનરલી બધું પૂછાય ટેક્સ્ટ બુકમાંથી. નિયમ એવો છે કે ટેક્સ્ટ બુકને રિલેટેડ પૂછવું. હવે આ પ્રકારનો જે પ્રમેય, આ સાબિતી છે ને બહુ સિમ્પલ. ખાલી એક કન્સેપ્ટ સમજી લો કે જ્યારે કોઈ ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી નવો જે ત્રિકોણ બને ને, એ જે મૂળ ત્રિકોણ હોય ને એના ચોથા ભાગનો હોય. મૂળ ત્રિકોણ હોય ને એના ચોથા ભાગનો હોય, અને જ્યાં દરેક છે ને એ મૂળ ત્રિકોણના ચોથા ભાગના ક્ષેત્રફળ ધરાવતા હોય. માનો કે આખું 16 છે તો આ 4 થઈ જાય, 4 થઈ જાય, 4 થઈ જાય, 4 થઈ જાય. ખબર પડે છે? ઓકે, તો આ એક કન્સેપ્ટ સમજી લેજો. આના લગતા દાખલાઓ પણ આવી શકે જે આજે આપણે ગણવાના છે, મેં મૂકેલા છે. બરાબર, જો અહીં રહ્યું કે ભાઈ ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90. જો આપણે સમજીએ, ત્રિકોણ એબીસી છે, એમાં બી 90 છે, એબી 3 છે, એસી 5 છે. તો એરિયા ઓફ એબીસી શોધો. તો કાટકોણ ત્રિકોણમાં ક્ષેત્રફળ શું થાય? 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુ. તો આ કેટલું થઈ જાય? 4. બધાને આવડે? કેમ આવે એ ખબર પડી? આ 4 કેમ થયું એ ખબર પડી? કોઈ નો સમજાણું એ પૂછો તો, નો સમજાણું એ પૂછો તો કે સાહેબ આ 4 ક્યાંથી આયા? ત્રિપુટી. વેરી ગુડ. કોને શીખવાડી તમને ત્રિપુટી? નહીં, આ 4 ક્યાંથી આવ્યા એ કેમ ખબર પડી? આ 3 છે, આ 5 છે, તો આ 4 કેમ આવે? પાયથાગોરસનો પ્રમેય. એટલે ભાઈ આ ત્રિપુટી છે, ત્રિપુટી છે, પણ પાયથાગોરસનો પ્રમેય લગાડો. ઓલો કર્ણનો વર્ગ એટલે 25, બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા, વારે ઘડી આનો ઉપયોગ આવે છે. એટલે 3 નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, આટલી ખબર પડી. એસી નો વર્ગ એટલે 25, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલું થાય. એટલે કે હું અહીંયા લખી દઉં તમને નિયમ કે ભાઈ એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. રેડી? તો આ થયો આપણો આખો પાયથાગોરસનો પ્રમેય. એટલે ભાઈ આ ક્યાંથી તમને નો સમજાય એવું છે ભાઈ? બહુ હેલું છે કે ભાઈ પાયથાગોરસના પ્રમેય પરથી એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. તો એબી નો વર્ગ કેટલો છે? 3 નો વર્ગ. બીસી નો વર્ગ કેટલો છે? નથી ખબર. નહીં સર, અમને નથી ખબર. ઓ સાહેબ, અમને પૂછતાય નહીં. હા, એસી નો વર્ગ છે કેટલો? 5 નો વર્ગ. 24 બરાબર 9 વત્તા બીસી નો વર્ગ, અને આ બાજુ લઈ જાવ તો 16 બરાબર બીસી નો વર્ગ. તો બીસી બરાબર કેટલા થઈ જાય? 4 થઈ જાય. તો એટલા માટે આ 4 આવ્યું. ત્રિપુટી બેટા તમારે યાદ રાખવી પડે. 3 4 5 5 12 13. એમાં આ હોય ને કર્ણ હોય. હંમેશા મોટી બાજુ કોણ હોય? કર્ણ હોય. 5 12 13.
8 15 નહીં પણ 7 24 25, 8 15 17, આ 7 24 25, આ 9 40 41, આ 20 21 29. ઘણી બધી છે, એ ઘણી બધી ત્રિપુટી છે. આના ઉપરથી બીજી બની જાય 6 8 10, આના ઉપરથી ત્રીજી બની જાય 9 12 15, આના ઉપરથી ચોથી બની જાય 12 16 20, 4 વડે ગુણ નાખું 3 વડે ગુણ, અનંત છે. ત્રિપુટીનું માપ નથી, યાદ રાખવી પડે. યાદ રાખો તો ફાયદો થાય MCQ સોલ્વ કરવામાં. તો હવે જો અહીંયા પાયો 1/2 બે કાટખૂણો બનાવતી બે બાજુ, 1/2 ગુણ્યા 3 ગુણ્યા 4, 2 દુ 4, 6 જવાબ આવે. ચાવી નથી બેટા, આની યાદ જ રાખવી પડે. ચાવી કોઈ નથી, એ પ્રેક્ટિસ કરશો ને એટલે યાદ રહી જાય ઓટોમેટિક. 6 સત્તા કેટલા થાય છોકરાઓ? 6 સત્તા 42. કેવો ફટાક દઈને જવાબ આવ્યો? કેમ? તો કે પ્રેક્ટિસ થી. બાકી 6 સત્તા 42, આપણે નાના હતા તો બેવડા વળી જતા તોય યાદ ન રહેતું. 8 છક 48, જો 32 ને 72 ને હજી લોચા પડે છે. 48, 8 છક 48. નાના હતા ને ત્યારે 8 છક 42 બોલી જતા ને એના બે લાફાય ખાધેલા છે, પણ હવે 48 જ નીકળે. કેમ? તો કે પ્રેક્ટિસ. સમજા? આમ પ્રેક્ટિસ કરશો ને 10માં આવશો ને ઓટોમેટિક યાદ રહી જાય. ત્રિકોણ એબીસી માં વેધ એડી અને બીઈ છે. જો જરા સમજો. એબીસી માં વેધ એડી અને બીઈ છે. એડી બરાબર 5 છે, બીસી બરાબર 10 છે આખું, બીઈ બરાબર 12.5 છે. તો એસી શોધવાનું છે. તો આમાં ઓલું જ, આમાં ઓલું 1/2 પાયો ગુણ્યા વેધ. એક વખત પાયો બીસી લઈ લઉં તો એનો વેધ એડી થાય, એક વખત પાયો એસી લઈ લઉં તો એનો વેધ બીઈ થાય. કિંમત મૂકી દઉં તો પેલા તો 1/2 તો ગયા જ, કારણ કે બે અહીંયા ભાગાકારમાં આમે સાઈડ જાય તો ગુણાકારમાં ઉડી જ જવાના છે. બીસી 10, એડી 12.5, એસી નથી ખબર, બીઈ સોરી એડી 5 છે કા? હા એડી 5 છે હો દીકરાઓ, 12.5 તો ઓલું છે. એડી 5 છે ને? હા. બીઈ 12.5. ચાલો હવે એસી કરતા બનાવવું તો 10 ગુણ્યા 5 છેદમાં 125 ના છેદમાં 10 એટલે ઉપર વહી જાય. કોઈ વાંધો છે આમાં? આમાં કોઈ વાંધો નથી ને? ચાલો 25 5 2 5 5 5 2 એટલે એસી બરાબર 4. એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બહુ મસ્ત દાખલો છે. એબીસીડી છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બીસી પર ઈ અને એફ બિંદુ એવા છે કે બી બરાબર એફ બરાબર એફસી. આ ત્રણેય ટુકડા હરખા થાય ને એવી રીતે આ બિંદુઓ આવેલા છે. આ બીસી નહીં પણ બીઈ બરાબર ઈએફ બરાબર એફસી. ઓકે હવે એરિયા ઓફ એબીસીડી આખા બરાબર 90 છે. હવે જરાક મગજ વાપરો. યસ 3 સમાન કટકા કરી નાખો, ભાંગીને ભૂકો કરી નાખો. તો આને સમાંતર આ લાઈન દોર નાખો, આને સમાંતર આ લાઈન દોર નાખો. એટલે આ બધા કેટલાના થઈ ગયા? આ 30 ના થઈ ગયા, આ 30 ના થઈ ગયા, આ 30 ના થઈ ગયા. બુદ્ધિ ચાલી આટલી. જો આમાં કાંઈ સૂત્રની ક્યાંય જરૂર નહીં પડો. કન્સેપ્ટથી આખો દાખલો સમજ. કન્સેપ્ટથી એકદમ કન્સેપ્ટ જરૂર જ બિંદાસ. ખાલી કન્સેપ્ટ.
કઈ રીતે? જો આ 30 30 30 થયું, અહીં સુધી ખબર પડી, કારણ કે આ ત્રણે કટકા હરખા છે, આને સમાંતર લાઈન ડ્રો કરી નાખી એટલે 3 કટકા થયા. હવે આમ જુઓ, મારે જોઈએ છે ABE નું ક્ષેત્રફળ. કોનું જોઈએ છે? ABE નું. એનો મતલબ કે એ ભાઈ એ જરાક જો ને, હે ભાઈ જરાક જો ને, આ જોઈએ છે મારે. તો આ 30 છે, તો આ કેટલું થાય? 15 15 થાય. કેમ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એક વિકર્ણ બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે. આન્સર ઇઝ 15. આન્સર ઇઝ દંપર. એબીસી માં બાજુઓ એબીબીસી ને સીએ ના મધ્ય બિંદુ PQR છે. કહેંદી હોંદી સી. હવે કેસર ચડી ગઈ મને. રાઈતે હુતા હુતા એમ કે કહેંદી હોંદી સી જરા ગોદડા અંબા દે. હાલો હવે મધ્ય બિંદુ એ પાછા કોણ કોણ છે અનુક્રમે PQ અને R. P, Q અને R. હવે એરિયા ઓફ એબીસી 60 હોય તો આપણે જોઈએ છે PBCR, એટલે આ ક્ષેત્રફળ તમારે જોઈએ છે. આખાઈનું કેટલું છે? 60. તો કોઈ મને કહેશે આમાં બુદ્ધિ કઈ વાપરશું? જોજો હો ને, જુઓ હે. તો અહીંયા તમારે કશું નથી કરવાનું. આને હું આમ જોડી દઉં, મધ્ય બિંદુઓ છે, આખું 60 છે, આખું 60 છે. તો દરેક નાના સમોસા કેટલા ક્ષેત્રફળ વાળા થશે? દરેક નાના સમોસા કેટલા વાળા થશે? 15 15 15 15 15 એકા 15. ગાડી આવી અંદર, ગાડીએ મારો પાવો, જુનાગઢ નો બાવો, બાબાએ મારી સીટે, તારી ભેગી કીટે. હાલો, તો આપણે જોઈએ છે PBCR. આ જોઈએ છે 47. જવાબ આવે 47 જવાબ આવે. રેડી? ખબર પડે છે ને? બાલુડાઓ, ભૂલકાઓ, નાના નાના બચ્ચાઓ, તમને સમજાય છે ને? હા. તો જો આપણે કન્સેપ્ટ શીખા, સાબિતીના દાખલા એ શીખા, હે, પણ એના દાખલાઓ જે સાબિતી ઉપરથી દાખલાઓ કેવા આવે, કઈ રીતે કન્સેપ્ટ ઉપયોગ કરવાનો, ક્યાં કેવી થિયરી યુઝ કરવાની, એ તમને ટેક્સ્ટ બુક નહીં શીખવાડે. અહીંયા શીખવું પડે. ટેક્સ્ટ બુકમાં નકરા ઉપાડીને સાબિતીના દાખલા, અહીંથી સાબિતી ઉપાડીને આ મૂકી, અહીંથી આમ સાબિતી ઉપાડીને આ મૂકી, અહીંથી આ સાબિતી ઉપાડીને આ મૂકી, બધી મૂકી દીધી સાબિતી. ઋષિરાજ બેટા હું ન ખબર પડી, ક્યાં ન ખબર પડી? બોલતો બેટા, આમાં ક્યાં ન ખબર પડી? આની પહેલા મેં કન્સેપ્ટ શીખવાડ્યો તો ચોથા ભાગનું આ ત્રિકોણ બનાવે. મેં તમને કીધું હતું કે આ કન્સેપ્ટ જરાક સમજી લેજો. ને બેટા નો ખબર પડી હોય તો કહી દેવાનું, બિંદાસ કહી દેવાનું. તમે અહીંયા ભણવા આવ્યા છો, નો ખબર પડે તો બિંદાસ પૂછો અને જવાબ મળે જ છે ને. હા, બિંદાસ પૂછી લેવાનું. અહીંયા કઈ શરમાવાનું નહીં. અહીંયા જો તમારે કઈ કોઈક સવાલ તમે પૂછશો, તમારી ઉપર કોઈ દાંત નહીં કાઢે, હે, તમને જોઈને કોઈ કમેન્ટ નહીં કરે, કાંઈ નહીં, મજો જ આવ્યા રાખે. હે, ઓનલાઈનનો આ તો ફાયદો છે. આપણે કંઈક બોલ્યા કોઈક સવારે ક્યાંથી ફરીથી સમજાવો? આ દાખલો આખો ફરીથી સમજાવું દીકરા? હે, ઓકે. જો બચ્ચા, જો અહીંયા બેટા, અહીંયા આખું એબીસી છે એનું 60 આપેલું છે. આખા એબીસી નું કેટલું છે? 60. હવે આખા એબીસી નું 60 છે, પણ આપણે એવું ભણ્યા કે મધ્ય બિંદુને જોડતા જે નવો ત્રિકોણ બને ને, નવો ત્રિકોણ એ એના ચોથા ભાગનો હોય. ક્યાં જોયું? તો કે જો અહીં જોયું. ક્યાં ગયું? કેન્દી હુંદી સી, અહીં રહ્યું. જો અહીં રહ્યું. DEF છે એબીસી કરતા ચોથા ભાગનું છે. જો આ DEF આટલું એ આખા કરતા ચોથા ભાગનું છે. ઓકે, તો આ ચોથા ભાગનું થઈ જાય. આખું 60 હોય તો આ ચોથા ભાગનું 15 15 થઈ જાય ને. હલો એ બેટા, 15 15 15 15 15 એકા 15. ગાડી આવી અંદર, ગાડી અમારા બાવો, જુનાગઢ નો બાવો, બાવો મારે સિટી, તારી ભેગું કિટી. હાલો, તો આખું 3 જોઈએ છે મારે PBCR. તો 15 15 15 એટલે કેટલા થાય? 30 નહીં પણ 45. રેડી ને? હાલો, હવે આગળ વધીએ.
સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં એક્સ એ બીસી નું મધ્ય બિંદુ છે. જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, નામ શું છે એનું? એબીસીડી. એમાં બીસી નું મધ્ય બિંદુ કોણ છે? આ મધ્ય બિંદુ બરાબર એક્ઝેક્ટ કોણ છે? એક્સ. એબીસીડી છે આખું 52 છે, તો એબી એક્સ કેટલું થાય? હવે જુઓ જરા, કોઈ મને કહેશો અહીંયા કયો કન્સેપ્ટ આપણે લગાડશું? એબી એક્સ. જો ફરીથી એબીસીડી માં એક્સ એ બીસી નું મધ્ય બિંદુ છે. એબીસીડી માં બીસી નું મધ્ય બિંદુ કોણ છે? એક્સ છે. જો હરખું જવાબ દેજો. એ દીકરાઓ, એ ભાઈ, એ આમ જો. હવે અહીંયાથી એક આપણે પેરેલલ લાઈન ડ્રો કરીએ અહીંયાથી, તો આ બે હરખા ભાગ થઈ ગયા કે નહીં? તો આ આખું કેટલું થઈ ગયું? 26. આ 26 થઈ ગયું, પણ હવે આ એનો વિકર્ણ થઈ ગયો. તેરા 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 સુરૂર 13 સમજા? સમજ में આવતા હે? શું કર્યું મેં? આખું 52 છે, આ મધ્ય બિંદુ છે, તો આ એની પેરેલલ લાઈન ડ્રો કરીએ બરાબર આને સમાંતર, તો બે હરખા કટકા થઈ ગયા કારણ કે આ મધ્ય બિંદુ છે. હવે મધ્ય બિંદુ છે તો હવે આ એનો વિકર્ણ, એના બે હરખા ભાગ કરશે, 26 તો 13. ઉભા રહીજો, હા બ્લર થઈ ગયો છો. આવ્યું? હવે આવ્યું નહીં? છેલ્લો દાખલો છે આઈ થિંક, નહીં બે છે હજી. આવી ગયું ને? હાલો હવે ફટાફટ અહીં ધ્યાન દો. સમબાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ PQRS. PQ 13 છે, QS 24 છે, આખું કેટલું છે? 24. તો PQRS નું ક્ષેત્રફળ શોધવાનું છે. PQRS નું. તો PQRS નું ક્ષેત્રફળ શોધવું હોય તો કેમ મળે? તો આ જો આ 13 છે કારણ કે સમબાજુ ચતુષ્કોણ છે. હવે આ 13 છે, આ 13 છે, આ 13 થાય, આ 13 થાય. ઓકે, તો હવે પહેલા તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ મને મળી જાય. એ આ ત્રિપુટી નો આવે, કાટકોણ ત્રિકોણમાં જ ત્રિપુટી વપરાય. પટેલ દિવ્યા બેટા, હેરોનના સૂત્ર ઉપરથી તમને આ ક્ષેત્રફળ મળી જાય. એના ઉપરથી આ મળી જાય ને એને ગુણ્યા 2 કરો એટલે આખું મળી જાય. અથવા અહીંયા બીજો કન્સેપ્ટ એવો લગાડી શકાય, ત્રિપુટી વાપરવી જોઈએ તો આ એનો વિકર્ણ મેળવી લઉં. કઈ રીતે? આ 13 છે, આ એના 12 થાય કારણ કે સમબાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. યાદ કરો વોપલ જબ આપને ऐसा सीखा था, હામોજા કાટખૂણે દુભાગે. તો આ 12 છે, આ 13 છે, આ પાયથાગોરસની ત્રિપુટીમાં 5 થઈ જાય. જો મેં તમને કીધું હતું 5 12 13 જો છે, 5 12 13 હે હામોજા. હાલો હા કહી દો, પણ તમે પાયથાગોરસ લગાડશો ને તો તમને આ 5 મળશે. હવે આ 5 મળ્યું તો આ 5 મળે. આ કેટલું થઈ ગયું? 10. આ 24 એટલે 1/2 બે વિકર્ણોનો ગુણાકાર. આને કરું 12, 12 દાને 120 જવાબ આવે. પણ કન્સેપ્ટ લગાડવો પડે આપણે 8મા ચેપ્ટરનો. ખબર હોવી જોઈએ કે સમબાજુ ચતુષ્કોણ હોય એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. ઈ કાટખૂણે દુભાગે ખબર પડી જાય. કાટખૂણે દુભાગે, હાલ રિપીટ પ્લીઝ. હાલો બધાય ધ્યાન દઈ ગયો. આ કાટખૂણે દુભાગે, આ કાટખૂણે દુભાગે. હાલો આખું 24 છે તો આ 12 થાય, આ 12 થાય. હાલો
હાલો આ કાટખૂણ છે તો આ પાયથાગોરસનો પ્રમેય અહીંયા લગાડી દો. 13 નો વર્ગ માઇનસ 12 નો વર્ગ એટલે આ તમને 5 મળી જશે. કર્ણના વર્ગમાંથી એક બાજુનો વર્ગ બાદ કરો તો બીજી બાજુનો વર્ગ મળી જાય. હાલો પાયથાગોરસ લગાડો એટલે આ 5 મળશે. આ 5 હોય તો આ 5 હોય. દુભાગે 5 તો આખા વિકર્ણનું કેટલું થઈ ગયું? 10 થઈ ગયું. હાલો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને બધાયને આવડે. હું 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. વિકર્ણ ગુણ્યા વિકર્ણ. બારની 24 ગુણ્યા 10 એટલે આ 12. હવે રેડી? હા હેરોનનું સૂત્ર લગાડી શકાય, જવાબ તોય આવે. નથી સમજાતું દીકરા? કેમ નથી સમજાતું? અર્પિતા બેટા, અર્પિતા જો સમજ, સમબાજુ ચતુષ્કોણ હોય ને એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. કાટખૂણે દુભાગે એટલે આખો 24 હોય તો આ 12 થઈ જાય, આ બે કટકા. અર્પિતા બેટા બરાબર? હવે આ 12 થઈ જાય, પાછું આ એને દુભાગે છે તો અહીંયા કાટખૂણે દુભાગે, કાટખૂણે. તો આ કાટકોણ ત્રિકોણ બન્યો છે, આ કાટકોણ ત્રિકોણ. પાયથાગોરસનો પ્રમેય લગાડી દો ને, પાયથાગોરસનો પ્રમેય એટલે તમને આ 5 મળશે. આ કટકો કેટલો મળશે? 5. કેટલો મળશે? 5. બે કે 3 મિનિટ કોઈનો છે લેક્ચર? કોનો? 7 વાગે છે. ઓકે રેડી? આ 5 મળે તો આ 5 મળે એટલે આખું 10 થઈ ગયું. અને સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ. રેડી? હવે હેરોનના સૂત્રની મદદથી તમે જાતે કરીને આવજો. 13 24 વાળો આ જવાબ આવે છે 120, તો આનો 60 આવશે, આનો 60 આવશે. બે ત્રિકોણનો 60 આવશે. આ તમારે જાતે હોમવર્કમાં છે. કયો કન્સેપ્ટ છે કોઈ મને કહેશે અહીંયા? મધ્યબિંદુ વાળો હમણાં જ જોયો, ચોથા ભાગના ક્ષેત્રફળ કરે એના મેં દાખલા મૂકી દીધા છે. કેટલા મૂક્યા છે? 2 વસ્તુ શોધવાની છે, PQR અને PQCR. ઓકે ચાલો અહીંયા સુધી રાખીએ. થોડોક વધારે લેક્ચર લઈ લીધો એ બદલ માફી ચાહું છું. કોઈને તકલીફ પડી હોય તો ઘેરે રહેજો જેમ અત્યારે છો એમ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણિત.